નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે। સ્કૂલો બસ શરૂ થઈ છે ત્યાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળ શરૂ થઈ ચૂકી છે। આરટીઓની ચેકિંગ કામગીરીને લઈને સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા છે। તો સુરેન્દ્રનગરમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા, જ્યાં નવા સત્રની શરૂઆતના પ્રથમ દિવસે આરટીઓ દ્વારા થતી ચેકિંગ કામગીરીમાં સ્કૂલ વેન ચાલકોને હેરાન કરવામાં આવતા હોવાના મુદ્દે 1500 જેટલા વાહન ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે, જેને લઈને વાલીઓને જાતે બાળકોને સ્કૂલે મૂકવા જવું પડ્યું છે। આરટીઓની ચેકિંગ કામગીરીને લઈને અંદાજિત 1500 થી વધુ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે। હમણાં જ સ્કૂલો શરૂ થઈ છે ત્યારે વાહન ચાલકોની હડતાળના કારણે વાલીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। 1500 જેટલા વેન ચાલકો હડતાળ પર ઉતર્યા છે, શું માંગ છે તેમની, શું કહી રહ્યા છે તેઓ? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાલથી જે શિક્ષણનું નવું સત્ર શરૂ થયું છે ત્યારે સ્કૂલ વેન ચાલકો અને રિક્ષા ચાલકો આજથી હડતાલ ઉપર ઉતર્યા છે। ખાસ કરીને આરટીઓ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હોવા મામલે આજથી સુરેન્દ્રનગર જિલ્લાના 1500 થી વધુ રિક્ષા ચાલકો અને વેન ચાલકો કે જે શાળાના બાળકોને શાળાએ મૂકવા જતા હોય છે તે હડતાલ ઉપર ઉતર્યા છે। કેટલાક આપણી સાથે વેન ચાલકો છે, શું મુદ્દો છે અને શું તમારો માંગ છે અને શું બાબતે હડતાલ ઉપર ઉતર્યા છો? અમારી માંગ એ છે કે અમને અત્યારે ગાડીઓ રિટર્ન કરે છે, આરટીઓ વાળા સીધા મેમાં જ આપે છે અને પોલીસ સ્ટેશન વાળા અને ટ્રાફિક વાળા બધા ગાડીઓ રિટર્ન કરી લે છે। એટલે એ બાબતે પછી અમે ગાડીઓ છોડાવવા જઈએ તો એ બાબતે કોઈ મુદ્દો આરટીઓમાં કંઈ થતો નથી। આરટીઓમાં સર્વર ડાઉન હોય છે એટલે ગાડીઓ છોડાવાતી નથી અમારાથી, એટલે અહીંયા તે 5 થી 15 દિવસ ધક્કા કરવા પડે છે। બીજા નંબરમાં એ પરમિટ પ્રમાણે ચાલવાનું કહે છે, તો પરમિટ હાલ કોઈ મુદ્દે સુરેન્દ્રનગરના આરટીઓમાં પરમિટ મળવા પાત્ર નથી કે કોઈને મળી પણ નથી। એ પ્રોસિજર પણ ચાલુ નથી, એક બાજુ પ્રોસિજર ચાલુ નથી અને એક બાજુ અમારી ગાડીઓ રિટર્ન કરે છે। તો અમારે આ મુદ્દે અમારે શું કરવું, એના બાબતથી અમે અત્યારથી હડતાલ ઉપર ઉતરી રહ્યા છીએ। ખાસ કરી અન્ય એક રિક્ષા ચાલક અને વેન ચાલક છે, તમારો શું માંગ છે અને શું મુદ્દો છે? આજથી 1500 થી વધુ જે વેન ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છો। અમારું એવું એમ છે કે અત્યારે નીચામાં નીચો ધંધો રિક્ષાઓનો છે, સૌ જાણે છે, આપ સૌ જાણતા હશો કે અત્યારે રિક્ષાનો ધંધો એટલે છેલ્લામાં છેલ્લી કક્ષાનો ધંધો છે। હવે એ અમે કરી રહ્યા છીએ ગુજરાન ચલાવવા માટે। અમે રિક્ષા ચાલકો અત્યારે છોકરાઓ 8-10 ભરીએ તો જ અમારું ગુજરાન ચાલે એવું છે, કારણ કે વાલીઓને પોસાય એવું નથી। અત્યારે મિનિમમ વાલીઓને 800-900 રૂપિયા, 1000 રૂપિયા કહીએ ત્યારે 500-600 રૂપિયા એ દંડ કરે છે। અત્યારે આપણે આરટીઓ દ્વારા જે તંત્ર હાથ ધર્યું છે એમાં અમને પરમિટ મળવા પાત્ર નથી। અમે એ કરવા તૈયાર છીએ, પણ જે વાલીઓ છે એ અમને પ્રોત્સાહન આપે અથવા એક છોકરાઓ દીઠ 1500, 1000 રૂપિયા, 1200 રૂપિયા જેવો રૂટ છે, રૂટ પ્રમાણે જો આપવા તૈયાર હોય તો અમે એગ્રી થવા તૈયાર છીએ, અથવા અમને 3-4 મહિનાની મુદત આપો, અથવા વાલીઓને આ સમજણ શક્તિ હોવી જોઈએ કે અમે અમારા છોકરાઓને ઓછા ભરીએ અને રિક્ષા ચાલકમાં સેફટી દઈએ, તો એના માટે અમે 1000, 1200, 1500 જેવા તૈયાર થઈએ। તો વાલીઓએ સહમત થવું પડે અને અમે સહમત થઈએ તો અમને 3-4 મહિનાની મુદત મળશે। જી, ચોક્કસથી હજી એક વેન ચાલક આપણી સાથે છે। ખાસ કરીને ગઈકાલે 70 થી વધુ વેન જપ્ત કરવામાં આવી છે। 10,000 થી લઈ 50,000 સુધીનો આરટીઓ અને પોલીસ વિભાગે દંડ આપ્યો છે। હવે શું માંગણી કરો છો? સર, આમાં તો કેવું છે કે બીજું કઈ નહીં, પણ અમારે નાનું રોજગાર છે, બરાબર છે। અમે 600, 700, 800 રૂપિયા લગી પૈસાની ફીસ લઈએ છીએ સ્કૂલની, બરાબર છે। હવે અત્યારે આ પ્રમાણે જો કાયદેસર રીતે પરમિટ ને બધું કટાવવા જઈએ તો ઓછામાં ઓછો 20,000 રૂપિયાનો ખર્ચ છે, બરાબર। અને એ થઈ ગયા પછી અને સ્ટુડન્ટ ભરવાના આવે છે 6, તો એક સ્ટુડન્ટ પ્રત્યે પૈસા ઓછામાં ઓછા 2,000 રૂપિયા દેવા પડે પેરેન્ટ્સને, બરાબર। તો એ પેરેન્ટ્સ અત્યારે કોઈ દેતું નથી। અને બીજી વસ્તુ કે કોમ્પિટિશન ચાલે છે, અમે 2,000 રૂપિયા કહીએ તો સામે બીજી વ્યક્તિ 1000 રૂપિયા લઈ જશે, અને અમારો ધંધો કેવી રીતે કરવો? અને બીજી એક વાત કે આરટીઓ સાહેબને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારા ઉપર થોડીક રહેમ દ્રષ્ટિ રાખે, બીજું કશું કહેવાનું કેટલા દિવસ હડતાલ ચાલે સાહેબ? જ્યાં સુધી આનું નિવારણ નહીં આવે, બરાબર, અમને કોઈ સહકાર નહીં મળે ત્યાં સુધી કરી શકે। મેમો 15-20 રૂપિયા એ અમે 3-4 મહિનામાં ભેગા નથી કર્યા, બરાબર, તો પછી કેવી રીતે અમે ભરી શકીએ? અને કાલ મારે રિક્ષા વેચી અને મજૂરી કરવા જવું પડશે, એ ફાઇનલ વાત છે।
ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના 1500થી વધુ રિક્ષા ચાલકો અને વેન ચાલકો કે જે નિયમિત રીતે શાળાએ બાળકોને મૂકવા જતા હોય છે તે આજથી હડતાલ ઉપર ઉતરી રહ્યા છે. ખાસ કરીને એક વેન અને એક રિક્ષામાં વિદ્યાર્થીઓને મૂકવાનો નિયમ લાવવામાં આવ્યો છે. આ મુદ્દે આ છે ડિટેન કરવામાં આવી રહી છે. આરટીઓ અને પોલીસ વિભાગ ડિટેન કરી રહી છે, જેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જી આભાર.